આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. સાત વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે. કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે. બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે. એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે. તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે. બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ, એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી. તો આજે આપણે પ્રાર્થના કરી છે 12 પેશન્ટ જલ્દીમાં જલ્દી એમને રજા આપી ઘરે હસતા હસતા જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ઓકે. તો સુરતના સરતાણા વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવનાર ચાલકે બેફામ કાર હંકારી 5 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત દરમિયાન 2 બાઇક અને એક કારને જોરદાર ટક્કર વાગતા વાહનોનું કચ્ચરઘાર નીકળી ગયું. ઘટનામાં 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો એકત્ર થઈ કાર ચાલકને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતાં સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ કાર ચાલક તેમજ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મનીષ વાઘાણી મારું નામ છે. અહીંયા જે અત્યારે સરથાણા જગાતનાકા જે તક્ષશિલા જે કાંડ થયો હતો એની સામે એક્ઝેક્ટ છે જે આ નબીરાઓ દારૂ પીને ધોળા દિવસે અત્યારે રાહદારીઓને નિશાન બનાવી રહ્યા અને ઉડાડી રહ્યા છે. તો 2 લેડીઝો જે દવણા દળાવા જઈ રહી હતી એને પણ અત્યારે પગના હાડકા દેખાઈ ગયા ત્યાં સુધી ઢળી નાખેલા છે. અને 2 વ્હીલ વાળો હતો એને પણ અત્યારે ઝપટમાં લઈ લીધો. 4 વ્હીલ જે ઊભી હતી એની હારે ડાયરેક્ટ ભટકાડી અને અત્યારે ડિવાઇડરમાંથી આ ગાડી ચડાવી દીધી છે. અત્યારે પોલીસ આ જે ગાડી ચડાવવાનો જે નબીરા હતો દારૂ પીને એને અત્યારે પોલીસે ડિટેન કર્યું છે. જે અમદાવાદમાં જે ઘટના ભૂલાણી નથી ત્યાં સુરતમાં વારે ઘડી આવી ઘટનાઓ દારૂ પી અને નબીરાઓ મન ફાવે એમ ગાડી ચલાવે છે અને મન ફાવે એમ છોકરાઓ, બાળકો અને લેડીઝો અને જેન્ટ્સને ગમે એવી રીતે ઉડાડી નાખે છે. એટલે આ પરિસ્થિતિ દારૂ અને ડ્રગ્સની અત્યારે રેલમછેલ યુવાનો લઈ રહ્યા છે અને મન ફાવે એમ લોકોને ઉડાડી રહ્યા છે.